પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 108 આંગણવાડી કેન્દ્રમાં જ્ઞાનપુંજ કીટ તાજેતરમાં આપવામાં આવી છે, જેમાં ક્લે કીટ આપવામાં આવી છે, એક્સરસાઇઝ બોલ આપવામાં આવે છે, જેનાથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે, જેની સાથે સાથે બાળકોને વાર્તાની પ્લે કાર્ડ આપવામાં આવે છે। અહીંયા બાળકોને પ્રવૃત્તિ અમે જે સરકારમાંથી મળે છે અમને પ્રી સ્કૂલ કીટ એ પ્રમાણે તેમજ અમે દિલ્હીની થીમ પ્રમાણેની પ્રવૃત્તિ કરાવીએ છીએ બાળકોને। જે કીટ અમને ખૂબ જ ઉપયોગી થાય છે। એમાં બાળકોને અમને એમાં ક્લે આપેલી છે, જેમાં બાળકો આરામથી ક્લે રમકડા જે ચીકણી માટીની કુંદી અને આપણે બનાવતા હતા બચપનમાં, એ જ આટલી ક્લે દ્વારા બાળકો રમકડા બનાવીને પોતાની કલ્પનાઓને વ્યક્ત કરી શકે છે। બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડીના ભૂલકાઓ હવે જ્ઞાનપુંજ કીટ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન મેળવશે। સરકારી પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં જ્ઞાનપુંજ કીટ ઉપલબ્ધ કરાવી છે, જેનાથી બાળકો ક્લે માટીમાંથી અવનવી ડિઝાઇનના રમકડાઓ પણ બનાવશે। બનાસકાંઠા જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રોમાં ભણાવવા ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે, તેમને આંગણવાડી કેન્દ્રમાં બેસાડી અને જ્ઞાનના પાઠ ભણાવવા માટે આંગણવાડી કાર્યકર્તા માટે પણ ખૂબ જ મુશ્કેલી હોય છે, પરંતુ હવે સરકાર દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત દરેક આંગણવાડી કેન્દ્રમાં જ્ઞાનપુંજ કીટ આપવામાં આવી છે, જેનાથી બાળકો ક્લે માટીની મદદથી અવનવી ડિઝાઇનના રમકડાઓ બનાવશે, જેથી બાળકોનું જ્ઞાન સર્વાંગી વિકાસ થાય તેવી દિશામાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે। बाल विकास योजना अधिकारी पालमपुर घटक 1 पालमपुर घटक 1 में 108 आंगणवाड़ी केन्द्र आवेला है, जेमां पापा पगली प्रोजेक्ट अंतर्गत 108 आंगणवाड़ी केन्द्र में ज्ञानपुंज कीट ताजेतरमां आपवामां आवी छे, जेमां क्ले कीट आपवामां आवी छे, एक्सरसाइज बॉल आपवामां आवे छे, जेनाथी बाळकोनो शारीरिक और मानसिक विकास थाय छे, जेनी साथे साथे बाळकोने वार्तानी प्ले कार्ड आपवामां आवे छे के जेमां बाळकोनो सर्जनात्मक विकास थई शके छे। जेनी साथे साथे पोर्टफोलियो कीट आपवामां आवी छे, मणका परवणी, जेमां दरेक प्रकारना बाळकोनो समन्वय करीने एमनो विकास थाय ए प्रकारनी प्रवृत्ति करवामां आवे छे, जेमां बाळकोने ज्ञान साथे गम्मत प्रोवाइड करवामां आवे छे। હું લગભગ 13 વર્ષથી અહીંયા આંગણવાડીમાં કાર્યકર્તા તરીકે જોબ કરું છું અને મારા ઘટકનું નામ છે પાલનપુર 1, સેજો છે પાલનપુર 1 અને મારું કેન્દ્ર છે ગોબરી રોડ 3। અહીંયા બાળકોને પ્રવૃત્તિ અમે જે સરકારમાંથી મળે છે અમને પ્રી સ્કૂલ કીટ એ પ્રમાણે તેમજ અમે દિલ્હીની થીમ પ્રમાણેની પ્રવૃત્તિ કરાવીએ છીએ બાળકોને, અને પ્રી સ્કૂલ કીટમાં ટોટલી બાળકના સર્વાંગી વિકાસ થાય એવું ટોટલી સરકારશ્રી દ્વારા અમને મળે છે અને અમે એમનો ઉપયોગ કરીને બાળકના સર્વાંગી વિકાસ તમામ સારા થાય એ માટેના દરેક પ્રયત્ન અમારાથી થાય તેવા કરીએ જ છીએ અને લગભગ 6 જેટલા એમના દરેક વિકાસ થાય એ પ્રમાણેનું પ્રી સ્કૂલ કીટમાંથી અમે એમને પ્રવૃત્તિ કરાવીએ છીએ દિલ્હી। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। હું ગણેશપુરા 2 આંગણવાડીની કાર્યકર બેન બોલું છું। અમારો સેજો પાલનપુર 1 ઘટક પાલનપુર 1માંથી બોલું છું। સરકારશ્રી તરફથી અમને 3 થી 6ના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ આપેલ છે, જે કીટ અમને ખૂબ જ ઉપયોગી થાય છે। એમાં બાળકોને અમને એમાં ક્લે આપેલી છે, જેમાં બાળકો આરામથી ક્લે રમકડા જે ચીકણી માટીની કુંદી અને આપણે બનાવતા હતા બચપનમાં, એ જ આટલી ક્લે દ્વારા બાળકો રમકડા બનાવીને પોતાની કલ્પનાઓને વ્યક્ત કરી શકે છે। સાથે સાથે પોરવણીની એક આપેલી છે કીટ કે જેની અંદર બાળકો દોરી પરોવી અને આરામથી બાળકો એની અંદર આંખો અને આંગળાનો સમન્વય કરી અને કોન્સન્ટ્રેશનથી સરસ કામ કરી શકે છે। એની સાથે સાથે સોફ્ટ બોલ પણ આપેલા છે કે જે બોલ વડે
બાળકોના જે નાના નાના 3 વર્ષના કુમળા બાળકો આવતા હોય છે એમના આંગળા ટેવાયેલા ન હોય તો એ સોફ્ટ બોલથી અમે એમને પકડવા માટે આપીએ છીએ અને એની આંગળીઓ ટેવાઈ જાય છે તે જેથી કરીને એ કલર પકડવા મીણિયા કલર ઝડપથી પકડી શકે છે અને સક્ષમ બનીને કલર કામ પણ સરસ કરી શકે છે. ચિત્રપોથીઓ છે, રમતગમત ભાગ 1, રમતગમત ભાગ 2 એ આપેલી છે. એની અંદર અમે મીણિયા કલર વડે બાળકોને કલર કામ કરાવીએ છીએ, છાપકામ કરાવીએ છીએ અને અમારું કામ ઘણું સરળ થઈ ગયું છે પહેલાં કરતાં, કેમ કે બાળકોને અમને આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ જે આપી છે એના દ્વારા અમે આરામથી બાળકોને રમતા રમતગમત દ્વારા બધું શીખવાડી શકીએ છીએ અને બાળકો પણ ખુશ છે અને અમને પણ ઘણું સારું લાગે છે કે અમે સારી કીટ આપી છે. બાળ વિકાસ